તમારા લોકોનો પણ વજન ઘટતો નથી। આ 3 મોટી મિસ્ટેક તમારી ડાયટમાં પણ હશે। જય શ્રી રામ દોસ્તો, વેલકમ બેક ટુ માય આરકે ફિટનેસ। તમે જીમ કરો છો, ડાયટ પણ કરો છો, તો છતાં પણ તમારું વજન ઓછું થતું નથી। જો આજે હું તમને આ વિડીયોમાં એવી 3 મોટી મિસ્ટેક વિશે હું તમને કહીશ। 90% લોકો 3 મિસ્ટેક રોજે ડાયટમાં કરે છે, એના કારણે લોકો ફિટ થતા લોકો અટકી જાય છે। જો તમે લોકો પણ આ 3 વસ્તુ તમારી ડાયટમાં બંધ કરી દેશો તો તમારો પણ વજન ઝડપથી ઘટવા લાગશે। સૌથી મોટી મિસ્ટેક સુગર, જે બહારનું ખાવું અને સુગરી વાળી ફૂડ વસ્તુ ખાવી જોઈએ નહીં। ઘણા લોકો કહે છે કે હું તો ઓછું જ ખાઉં છું, પણ પછી એ લોકો કોલ્ડ ડ્રિંક, સ્વીટ, બહારનું ખાવું, તળેલું ખાવું, પિઝા ખાવા, આ બધું દરરોજ ખાય છે। આ ફૂડમાં તમને હાઈ કેલરી, સુગર, મેંદો, આ બધી જ વસ્તુ તમને આ ફૂડમાં મળે છે। આ વસ્તુ તમારા શરીરમાં ફેટ સ્ટોર કરે છે। તમને ખબર છે, તમે એક કોલ્ડ ડ્રિંક પીવો છો તો એમાં કેટલું ફેટ અને કેટલી સુગર આપેલી છે। જે ઘણા લોકો આખો દિવસ વર્કઆઉટ કરે છે અને એક કોલ્ડ ડ્રિંકની બોટલ તમે પીધી તો તમારા આખા દિવસનો વર્કઆઉટ પાણીમાં ગયો। જો તમારે વજન ઘટાડવો જ છે તો બહારની વસ્તુ ખાવી બંધ કરવી પડશે, સુગર વાળી વસ્તુ બંધ કરવી પડશે અને ઘરે બનાવેલી વસ્તુ ખાવી પડશે। બીજી મોટી મિસ્ટેક તળેલું ખાવું। સમોસા, ભજીયા, પકોડા, આ બધું સારું લાગે છે ખાવામાં, પણ વજન ઘટાડવાનો મોટો દુશ્મન આ જ છે। તમે એક વખત વિચારો કે 2 કલાક તમે જીમમાં બળ કરો છો અને રાતે તમે 2 સમોસા પણ ખાઈ લેશો ને તો તમારા આખા દિવસનું શિડ્યુલ અને 2 કલાકનો વર્કઆઉટ પાણીમાં ગયો તમારો। બહારના ખાવું, તળેલા ફૂડોની જગ્યાએ શું ખાવું જોઈએ? બોઇલ ફૂડ ખાઓ, તમે ડાયટ વાળી વસ્તુ ખાઓ, પનીર ખાઓ, સોયાબીન ખાઓ, રાઈસ ખાઓ, સલાડ ખાઓ, હાઈ પ્રોટીન વાળી ડાયટ લ્યો। જે બધી જ વસ્તુ તમે ખાશો તો તમારી મસલ બિલ્ડ પણ થશે ને વેટ પણ તમારું ઘટતું જશે। ત્રીજી અને સૌથી મોટી મિસ્ટેક, તમારા શરીરને જેટલી જરૂરિયાત છે એના કરતા વધારે ખાવું। માનો કે તમારા શરીરને નાની ડીશની જરૂર છે અને તમે મોટી ડીશ લઈને ભરીને ખાઈ જાઓ છો, એ મોટી મિસ્ટેક છે। ઘણા લોકો હેવી ફૂડ ખાય છે। હેવી ફૂડ પણ તમે વધારે ખાશો તો પણ તમારું વજન ક્યારેય ઘટશે નહીં। તમારા શરીરને જો 2000 કેલરીની જરૂર છે અને તમે 3000 કેલરી ખાશો તો તમારો ક્યારેય પણ વેટ ઘટશે નહીં। તો તેના માટે શું કરવું જોશે? પ્રોટીન વધારો તમારા ખાવામાં, વોટર વધારો, પાણી પીવામાં, પ્રોટીન વાળી વસ્તુ ખાઓ, પનીર ખાઓ, સોયાબીન ખાઓ। મિત્રો, વેટ લોસ કરવો કોઈ મેજિક નથી। જો તમે ઘરની ડાયટ ખાશો, પ્રોટીન વાળી ડાયટ ખાશો, વેટ લોસ કરવા માટે સારામાં સારી વસ્તુ આ જ છે। જો આ 3 વસ્તુ તમે રોજે અપનાવશો તો 100% તમને રિઝલ્ટ મળશે। આ છે 3 મોટી મિસ્ટેક। આજેથી જ તમે આ વસ્તુ ખાવાનું ચાલુ કરો અને જે મિસ્ટેક બતાવી છે એ વસ્તુ ખાવાની બંધ કરો। આજેથી 30 દિવસ પછી તમારો બિફોર આફ્ટર પીક તમે જોઈ શકો છો। ટ્રાન્સફોર્મેશન કરવું એક સાવ છેલ્લું છે, પણ તમારા માઇન્ડ અને જીભને કંટ્રોલ કરવી બહુ જરૂરી છે। મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। ઇન્સ્ટાગ્રામ પર આરકે ફિટનેસ જીમને ફોલો કરવાનું ભૂલતા નહીં। ફોલો જરૂર કરજો। હવે મળશું આના પછીના વિડીયોમાં। ત્યાં સુધી બધા જ મિત્રોને મારા જય શ્રી રામ।